આપણે આજે જે ફરમાન રિવ્યુ કરવાવાળા છીએ એ બહુ નાનકડો ફરમાન છે. આ ફરમાન જે છે એ જુલાઈ 3rd 1915 નો ફરમાન છે અને લિટરલી 2 કે 3 લાઈનનો ફરમાન છે. તો જ્યારે આપણે 2-3 લાઈનનો ફરમાન જોઈએ તો આપણે એવું લાગે ને કે જલ્દી તો પટી જશે, બીજો ફરમાન શરૂ કરવો પડશે. પણ તમને હકીકતની વાત કહું કે આ 3 લાઈનના અંદર ઇમામે એવી વાતો કરેલી છે કે આપણે અગર ઇલ્મની આંખથી જોઈએ તો આપણે આપણું મગજ જે છે ને ફરી જશે કે ઇમામ આપણે કેવા તરીકાથી દોરવણી આપે છે, મોલા આપે છે, અને આપણે જ્યારે અક્કલ અને ઇલ્મ નથી રાખતા તો આપણે બહુ કિંમતી જવાહિરાતને ખોઈ નાખીએ છીએ, એને સમજતા નથી. તો બિસ્મિલ્લાહ કરીન મૌલાના નામથી મોલાથી મદદ માંગતા હુઆ આજે આપણે આ ફરમાન ઉપર કંઈક વાતચીત કરશું. અલી અલ્લાહ મદદ ફરમા. મોમિન સલવાત પढ़ो अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद. हक मौलाना सरकार आका सुल्तान मोहम्मद शाह दातार हाजिर मामे जमात खानाમાં મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે તમો મૌલાના લશ્કર છો, તમો મૌલાના લશ્કર છો, તમે હંમેશા મારા કિલ્લામાં છો, તમો રૂને જોવાની તજવીજ કરો, તમે બધાઓની માફક ન ચાલો પણ એક સરખી રીતે એક તારથી બંદગી કરો. ખાના બધા સફેદ રૂ સાથે મારી હુઝુરમાં આવશો. ખાના બધા સલવાત બોલો અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ. આ ફરમાન બહુ જ અજીબ ગરીબ ફરમાન છે. આપણે લશ્કરની ડેફિનેશન આપણે કરી છે પાછલા ફરમાનમાં. અહીંયા મૌલા જે છે મુંબઈના અંદર જુલાઈ 3rd 1915ના અંદર જ્યારે ઇમામ આ ફરમાન ફરમાવે છે, જમાતના મેમ્બર એવા હતા કે ઇમામ કહે છે કે તમો મૌલાના લશ્કર છો. ઠીક છે, તો બેતુલ ખ્યાલમાં જે બી દાખલ થાય છે આપણે જાણીએ છીએ એ લોકોને તરત જ એક લશ્કરનો ટાઇટલ મળી જાય છે, એક વોરિયરનો ટાઇટલ મળી જાય છે કે આપણે લશ્કર છીએ. તમો હંમેશા મારા કિલ્લામાં છો. હવે સમજીએ છીએ કે જ્યારે આપણે બેતુલ ખ્યાલમાં આવ્યા પોતાની મરજીથી તો ઇમામ કહે છે કે તમે મારા કિલ્લાના અંદર છો. અને આપણે વાંચ્યું છે કે ઇમામે કીધું છે કે કિલ્લાના બહાર જે છે એ અઝાબ છે અને કિલ્લાના અંદર જે છે એ રહેમત છે, પણ તમારા ઉપર છે કે તમે કિલ્લાના અંદર રહ્યો છો કે તમે બહાર રહ્યો છો. આપણે આ ડિસ્કસ કરેલું છે. તો અહીંયા ઇમામ ફરમાવે છે એ જમાતથી કે તમો હંમેશા મારા કિલ્લામાં છો, તમે રૂને જોવાની તજવીજ કરો. હવે ઇમામ ફરમાવે છે કે તમે મારા કિલ્લામાં તો છો પણ તમોને આગળ વધવું છે અને રૂને જોવાનું છે. હવે આ જે લીટી છે ને બહુ જ હેરતની છે. મૌલા કહે છે તમે બધાઓની માફક ના ચાલો. તો આપણે ક્વેશ્ચન કરીએ, ઉભા રહીએ, બધાઓથી શું મતલબ છે? શું મૌલા બાપા હ્યુમેનિટીની વાત કરે છે? તો એમ થઈ નથી શકતું, કેમ કે બેતુલ ખ્યાલની મંડળી છે તો અહીંયા હ્યુમેનિટીનું કાંઈ લેવા દેવાનું થઈ નથી શકતું. ઠીક છે, તો અહીંયા શું ઇસ્માઇલી જમાતની વાત થાય છે? પણ બધા ઇસ્માઇલી જમાત તો બેતુલ ખ્યાલમાં નથી હોતી. તો ચલો આપણે કહીએ કે બેતુલ ખ્યાલના મંડળીના મેમ્બરોથી જ વાત કરતા હશે ઇમામ, એની જ તરફ રેફરન્સ કરતા હશે. પછી મૌલા કહે છે તમે બધાઓની માફક ના ચાલો. તો બેતુલ ખ્યાલની મંડળીના અંદર જ્યારે ઇસ્મે આઝમ અને બંદગી કરવાની દોરવણી આપતા હોવા મૌલા કહે કે તમે બધાઓની માફક ના ચાલો, તો ઇમામ એકચ્યુઅલી કમ્પેર કરી રહ્યા છે બેતુલ ખ્યાલના મેમ્બરોને બેતુલ ખ્યાલના મેમ્બરોથી, કે બેતુલ ખ્યાલના મેમ્બર છે એના પણ અંદર અમુક માણસો એવા છે જેને ઇમામ કહે છે કે તમે બધાની માફક ના ચાલો. ઇમામની એક્સપેક્ટેશન છે કે એ લોકો જે બીજા બેતુલ ખ્યાલના મેમ્બર છે એ લોકોના જેમ ન ચાલે, એ લોકોથી અલગ ચાલે. શું કહે છે ઇમામ, શું દરવણી આપે છે?
તમે એક સરખી રીતે એક તાળથી બંદગી કરો. ઇમામની જે એક્સપેક્ટેશન્સ છે, ઇમામની જે હિદાયત છે કે એ લોકોને એવી ઇબાદત કરવાની છે કે એક તાર એક કડી તૂટવી ન જોઈએ. પછી ઇમામ કહે છે, દુઆશીસ આપે છે ખાના બધાને. પછી કહે છે સફેદ રૂહ સાથે મારી હુઝુરમાં આવશો. અગર તમે આ કર્યું તો તમે સફેદ રૂહથી ઇમામની હુઝુરમાં આપણે પહોંચશું. તો અહીંયા એવું લાગે છે કે જે લોકો સામે બેઠા હતા, જેવી રૂહ સામે બેઠી હતી, એ લોકો બહુ જ અલગ હતી. કેમ કે ઇમામે ખાલી 3 લીટીની ફરમાન, બહુ નાનકડો ફરમાન, પણ જે ઇમામે વાત કરી છે બહુ જ અજીબોગરીબ છે. હવે આપણે સમજવું પડશે કે બધાઓની માફક, તો બધાઓમાં જે ઇન્ક્લુડ થાય છે એ બેતુલ ખ્યાલના મેમ્બર જ થાય છે. તો આ શું વાત છે? તો આપણે એને હું કોશિશ કરી કે એક ડાયાગ્રામના તરીકે આપણે જોઈએ કે આ મૌલાના સુલ્તાન અહમદ શાહનું ફરમાન, બહુ જ અજીબ ગરીબ ફરમાન, જુલાઈ 3, 1915 આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. અને ઇમામ કહે છે તમે બધાના માફક નહીં ચાલો. તો હ્યુમેનિટી છે, આખી દુનિયા, ઇમામ જે છે એ દુનિયાના ઇમામ બી છે, ઇમામુલ નાસ બી છે, પછી ઇમામુલ મુત્તકીન બી છે, ઇસ્માઇલીના ઇમામ બી છે. પણ જે ઇમામ ફરમાન ફરમાવી રહ્યા છે બેતુલ ખ્યાલ મંડળીના મેમ્બરોથી વાત કરી રહ્યા છે, એના અંદર પણ બી એક બીજો ગ્રુપ છે. એને કહે છે કે તમે બધાના જેમ નહીં થતા. તો આ શું વાત થઈ રહી છે? ઇમામ આ ફરમાનના અંદર આપણે દરજાતની તાલીમ દઈ રહ્યા છે કે દરજાત છે. ખાલી અહીંયાથી અહીંયામાં જ ઘણા બધા દરજાત છે. પણ આ લોકો એવા હતા કે ઇમામ એને એવી દોરવણી આપે છે. ઇમામની એક્સપેક્ટેશન એમ છે કે તમે મારા પાસે સફેદ ચહેરા લઈને મારા પાસે પહોંચજો, તમે આમ કરો, તમે મારા પાસે પહોંચજો. બીજાઓને વાત નથી કરતા અને લિટરલી કહે છે તમે બીજાઓની માફક નહીં કરતા, તમે એ લોકોથી વધારે સારા થાજો. તો આ લોકોની રૂહ એવી હતી કે ઇમામની જે દોરવણી છે એ ડિફરન્ટ છે. બહુ જ ઓછા અલ્ફાઝ, ઓછા શબ્દ ઇમામે ઇસ્તેમાલ કર્યા છે. કેમ કે સામે જે લોકો બેઠેલા હતા એ લોકો અકલમંદ હતા, ઇમામની વાતને સમજતા હતા. ઇમામે કોઈ ગુસ્સો નથી કર્યો, કાંઈક બીજી વાત નથી કરી. આપણે ઘણા બધા ફરમાન વાંચ્યા, ઇમામ કેટલી વાતો કરે, પણ આ ફરમાનમાં ઇમામે ડાયરેક્ટ કમ્યુનિકેશન કર્યું છે અને સાફ કીધું છે કે તમે બીજાઓને જેમ નહીં થતા. તો અહીંયા જે છે ઇમામ દરજાતની વાત કરે છે. તમને ખબર છે કે દરજાતને આજના જમાનાના અંદર અગર આપણે બીજી ક્લાસીસ લઈએ છીએ, સાંભળીએ છીએ, તો આપણે સમજશું કે આપણે પીર નાસિર ખુસરોએ જે દરજાતની જે ટર્મ લીધેલી છે એને કહેવાય છે હુદૂદ-એ-દીન, હાયરાર્કી ઓફ રિલિજન, કે ઘણા બધા દરજાત છે. એને કેવી રીતે સમજીએ કે સીડીઓ છે, ઘણી બધી સીડીઓ છે. આપણે જ્યાં સુધી સમજતા નથી કે કઈ સીડી ઉપર છે તો આપણે બધું ને બધા ભેગા લેતા હોય. મને અમુક માણસો કહે કે તમે ઇસ્માઇલી માટે શું કામ દુઆ કરો છો? ખાલી આખી દુનિયા માટે કરો ને. આખી દુનિયા માટે બી કરીએ, ઇસ્માઇલી માટે બી કરીએ, પણ કોઈ બી ચીજ આપણે કરીએ, જે દરજાત જે છે ને એ ખતમ નથી થવાના. કેમ? દરજાત કેવી રીતે મળે? એક કોઈ માણસ દુનિયાના અંદર છે, ઇમામને એક ફિલન્થ્રોપિસ્ટ તરીકે જાણે છે, અને એક ઇસ્માઇલી છે, ઇમામને નૂર તરીકે જાણે છે. ફરક છે, માનવામાં ફરક છે. હવે આ બેતુલ ખ્યાલનો મેમ્બર છે જે પોતાના મરજીથી આગળ આવીને કુરબાની આપે છે. કુરબાનીની બહુ અહેમિયત છે. પ્રોમિસ કરે છે કે તારી બૈયતમાં આવીને મને તારી ઇબાદત કરવી છે, તારી ઓળખ જોઈ છે, તારા નૂરથી કરીબાવન છે. આમાં અને આમાં ફરક છે. પછી આમાં ને આમાં પણ ફરક છે. ઇસ્માઇલી જે બેતુલ ખ્યાલના અંદર છે અને ઇમામ જે લોકોને કહે છે તમે બીજાઓની માફક, બધાઓની માફક નહીં કરતા. તો બધી જેટલી જમાત બેતુલ ખ્યાલની મંડળીની છે એ લોકો જેમ નહીં કરતા. આ બહુ સ્પેશિયલ જમાત યા સ્પેશિયલ મંડળી, સ્પેશિયલ લોક હતા મારા વાંચવાના પ્રમાણે, મારી લિમિટેડ સમજના પ્રમાણે. જેવી રીતે ઇમામે વાત કરી છે કે તમે બધાના જેમ નહીં થતા. આપણા માટે આજે શું એમ છે? જ્યારે આપણે આ ફરમાન વાંચીએ તો ઓફકોર્સ ઇમિડિયેટલી આપણા દિલના અંદર શું થાય છે કે યા મૌલા, એમ આઈ હિયર ઓર નોટ? હું અહીંયા પૂગી ગઈ છું કે નહીં? હું ક્યાં છું? જ્યારે આ ખાહિશ આપણા અંદર આવે છે તો આપણા અંદર એ ક્વેશ્ચન ઉભો થાય છે કે અહીંયા કેટલા બધા દરજાત છે જે મને દેખાતા નથી,
જ્યાં સુધી મને ખબર નથી કે સીડી છે અને સીડીનું નામ શું છે અને હું કયા પગથિયા પર છું, હું કેવી રીતે જાણું કે ઇમામ ક્યાં છે ને ઇમામના હું સાથે છું કે નહીં? તો આ એક સીડી છે જેને કહેવાય છે હુદૂદ દીન. અને હુદૂદ દીન ઇમ્પોર્ટન્ટ છે લર્ન કરવા માટે. કેવી રીતે કે આપણે છે ને શબ્દ મળે, વાતચીત કરવા માટે શબ્દ મળે અને આપણે સમજી શકીએ કે આ સીડીયું છે. દુનિયાબાને આપણે કહીએ ને કે આ ફર્સ્ટ ફ્લોર પરનું ઘર છે, ના સેકન્ડ ફ્લોર પર છે, આનો અપાર્ટમેન્ટનો નંબર આ છે, તેમ છે. આપણે એક ડેસ્ટિનેશનની સમજ અને ખબર હોય. સિમિલરલી જ્યારે આપણે રૂહાની તરક્કી ચાહીએ છીએ, રૂહાની તરક્કી ઇલ્મ વગર નહીં થશે. તો ઇલ્મની સમજ હોવી જોઈએ કે એ જે પગથિયા છે એના નામ શું છે અને આપણે કયા પગથિયા પર ઉભેલા છીએ, કેટલા કરીબ છે, કેટલું સફર વધારે કરવાનું છે. તો એ પગથિયા જે છે આપણે પોતાના એમથી આપણે શીખીને એને સમજી અને પોતાને પછી પગથિયાથી કમ્પેર કરીએ કે આપણે ક્યાં ઉભેલા છીએ. શું હું આગળ વધી શકું છું? કે ઇમામનો એવો ફરમાન કે તમે બધા એના જેમ નહીં થતા. ઇમામના તરફથી જમાતને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે છે. પછી એવા બી મોમિનીન છે જેને ઇમામ ખ્વાબમાં આવીને સમજાવતા હોય, શીખાતા હોય. ઇમામ એને અંદરથી બાતિનના અંદર દોરવણી આપતા હોય. તો એવા બધા મોમિનીન છે, તો આપણે બી એવી ખાઈ છે કે આપણે બી એવા મોમિનીન બનીએ જે ઇમામથી એટલા કરીબ હોય બાતિનના અંદર. તો કેવી રીતે સમજી શકાય, આપણે કેવી રીતે થાય? એના માટે મહેનત દરકાર છે જે આપણે લઈ રહ્યા છીએ. તો આ એક સ્લાઇડ હતી જે સત શબ્દના જ્ઞાનનો લેક્ચર થઈ રહ્યા છે એના અંદરથી મેં લીધી કે ઇસ્મે આઝમના અંદર બી બે ચીજો છે. દુનિયાના અંદર જેટલી બી ચીજો છે ખુદાએ બેમાં બનાવેલી છે. ત્યાં સુધી કે ઇસ્મે આઝમ બી બેમાં છે. કેમ કે આપણે પીરે શું કીધું? સત શબ્દ હે ગુરુ હમારા. તો શબ્દ જે છે એ વર્ડ છે, એક લફ્ઝ છે, જેવી રીતે આપણે કહીએ યા અલી. પણ ગુરુ કેવી રીતે છે? એ શબ્દ ગુરુ કેવી રીતે છે? તો ગુરુ આપણે જાણીએ મૌલા અલી છે, એ નુરાની નૂર મૌલા અલી છે. પણ એ કેવી રીતે છે? ફિઝિકલી તો આપણે ઓળખીએ કે ઇમામ છે, પણ નૂરના મકામ ઉપર એ ગુરુ કેવી રીતે છે એની સમજ આપણે ઇલ્મથી જ આવે. આ એક તોલ છે, એક મિઝાન છે કે જ્યારે આપણે રૂહાની તરક્કીની વાત કરતા હોઈએ તો એ શબ્દના જરિયેથી રૂહાની તરક્કીની પ્રેક્ટિસ જે છે આપણે જિકર કરવાનું છે, ઇબાદત કરવાની છે અને ગિરિયાવઝારી કરવાની છે. તો આપણે આ પલળા ઉપર આપણે બરાબર ઉભા રહ્યા. પણ અગર અહીંયા વજન વધારે કરશું તો આ પલળું નીચે થઈ જશે, બેલેન્સ આપણું ગલત થઈ જશે. બેલેન્સ બરાબર હોવું જોઈએ. તો બીજા પલળા ઉપર આપણે કહીએ કે ભાઈ મારો મૌલા, મારો ગુરુ છે, એની ઓળખ જે છે એ હકીકી ઇલ્મ અને ઇમામની શનાખ્તથી જ આવે. કેમ કે આપણે જ્યાં સુધી ઇમામને નથી સમજતા ત્યાં સુધી જે શબ્દનો ફાયદો છે, જ્યારે પીર કહે છે સત શબ્દ હે ગુરુ હમારા, એની સમજ નહીં પડશે. કેમ કે આપણા ઇસ્મે આઝમના અંદર બી બે ભાગ છે. પીરે આપણે સમજાવેલું કે સત શબ્દ હે ગુરુ હમારા. તો અગર આપણે શબ્દની પ્રેક્ટિસ કરીએ અહીંયા બરાબર, ઠીક છે, બહુ સારી વાત છે. પણ જ્યાં સુધી આપણે ગુરુની ઓળખ નહીં કરશું ઇલ્મના દ્વારા તો આપણું આ ભારી થઈ જશે અને આ કચાસમાં આવી જશે. આપણે બેયને બરાબર રાખવાનું છે, ત્યારે જ આપણી તરક્કી થશે, ત્યારે જ આપણે સ્પેશિયલ કેટેગરીમાં, આગળની કેટેગરીમાં તમે બધાઓની માફક નહીં થાજો, ત્યારે આપણે એ કેટેગરીના અંદર આવશું. પછી જ્યારે મૌલાએ કીધું કે તમે સફેદ ચહેરા હોવા જોઈએ. જે લોકો મહેનત લેશે, કુરબાની કરશે, પોતાના મિઝાનને, પોતાના બેલેન્સને બરાબર રાખશે. હું અહીંયા એક બીજી વાત કરું તમને, હું જે જ્ઞાનના અંદર બી કરીશ થર્સડેના અંદર, હું તમને પહેલેથી કહી દઉં છું કે આપણે જ્યારે ફરમાન વાંચ્યા હતા અને આપણે જુમા ભગતની વાત કરેલી હતી, રાઈટ? એક ફરમાનના અંદર ઇમામે આપણે વાંચ્યું હતું કે જુમા ભગતને ઇમામે ઇબાદત કરવાનું મના કરી દીધું હતું. તો ખૂબ કોઈ માણસ ઇબાદત કરે તો શું થશે? આ પલળો નીચે આવી જશે અને આ પલળાના અંદર ખામી રહી ગઈ, આ ઊંચું થઈ જશે, આ નીચું થઈ જશે. આપણે સમજીએ છીએ આ વાતને, રાઈટ? શું થાય છે? ઇમામના તરફથી જુમા ભગતને હુકમ આવ્યો, હવે ઇબાદત નથી કરવાની. કેમ ઇબાદત નહીં કરવાની મૌલા ઇસ્મે આઝમની? જ્યારે કોઈ પાસે ઇલ્મ નથી હોતો, એક ટાઈમ બાદ ઇબાદતથી ફાયદો નથી થતો. ઇનફેક્ટ ખૌફ હોય છે કે એ શૈતાનની ઇબાદત થઈ જાય. ઇમામ રોકી નાખે છે અને આપણે આ ફરમાન વાંચેલું છે
જે લોકો આ ફરમાન નથી વાંચેલું એ લોકો પાછળ સિરીઝમાં જશે, એ લોકો સાંભળી શકશે કે જુમા ભગતને ઇમામે મના કરેલી કે તમે ઇબાદત નહીં કરો. ઇબાદત હોય અને ઇલ્મ ન હોય, આ બેલેન્સ નહીં થશે. આપણે ક્યારે બી જ્યાં પૂગવા ચાહીએ છીએ પૂગી નહીં શકશું. અને પછી અહીંયાની મિસાલ લઈએ. કેની મિસાલ છે આપણા પાસે? અઝાઝીલની. શું કીધું આપણા પીરે? 36 કરોડ કિતાબા પડ્યા બટ ભીતર ભેદ ના પાયા. ખૂબ વાંચ્યું, ખૂબ ઇલ્મ, ખૂબ ઇલ્મ, ખૂબ ઇલ્મ. પણ ઇલ્મથી જે એનું એસન્સ છે, જે એની મગ્સ છે, કે આપણા અંદર આજીઝી હોય, કે પોતાને કાંઈ નહીં, ફરમાન બરદારી હોય, ગિરિયાઓઝારી હોય. ગિરિયાઓઝારીથી જે છે આપણો દિલ નરમ થાય, આપણા ગુનાહોની આપણે માફી માંગે, આપણે પોતાને ના ચીજ સમજીએ. તો શું થયું? એનો આ પલડો ભારી થયો. શું થયું એનો નતીજો? શૈતાન બની ગયો. તો અહીંયા બી અને અહીંયા બી બે ચીજોમાં આપણે ધ્યાન રાખવાનું છે. તો શું કરવાનું છે આપણે? ઇબાદત તો બરાબર કરવાની છે, ઝિકર, ઇબાદત, ગિરિયાઝારી, પણ ઇલ્મ બી હાસિલ કરવાનું છે, ઇમામની શનાખ્તને બી પાવાનું છે. અગર આપણે બેમાંથી એક ચીજને મૂકી દેશું તો ઇમામનો ફરમાન છે કે તમારાથી પૂછાણા કરવામાં આવશે. તમારાથી પૂછાણા કરવામાં આવશે કે તમે કેમ બે ચીજો ન કરી. આ હુકમ છે. આ પીરે આપણે તાલીમ દીધેલી, સત શબદ હે ગુરુ હમારા. શું આપણે આ જ્ઞાનને ક્યારે સમજ્યા છીએ? કેટલા ટાઈમથી આપણે બેતુલ ખ્યાલના મેમ્બર છીએ? કેટલા ટાઈમથી આપણે બેતુલ ખ્યાલના ફરમાન વાંચીએ છીએ? ક્યાં આપણે ગૌર કરીને સમજેલું છે કે ઇમામ શું દુર્વણી આપણે આપી રહ્યા છીએ? તો હું ઉમ્મીદ કરું છું કે આપણે જે છે આ ચીજને બહુ જ સરખાઈ રીતે સમજી ગયા છીએ. જ્યાં સુધી આપણે આ નહીં કરશું, આપણે આગળના દરજા ઉપર નહીં પૂછશું. જે આગળનો દરજો ઇમામ કહે છે કે તમે સફેદ ચહેરા લઈને મારા પાસે આવજો, એકચ્યુઅલી ઇમામ કુરાનનો રેફરન્સ આપી રહ્યા છે. કેમ કે આપણે કુરાન વાંચેલા નથી તો આપણે ખબર નથી. ચેપ્ટર 3 વર્સ 106 ની ઇમામ વાત કરે છે, 106 અને 107. તો આપણે આ વાંચીએ. શું કહે છે કે એ દિવસે અમુક માણસોના ચહેરા જે હશે સફેદ હશે અને બીજાઓના કાળા હશે. અમુક માણસોના ચહેરા સફેદ હશે પણ બીજાઓના કાળા હશે. અને કાળા જે લોકોના ચહેરા હશે એ લોકોને ખબર છે શું કહેવામાં આવશે? કે તમે લોકોએ ઈમાન લાવવાના બાદ તમે કુફર કર્યો. સાંભળજો, બરાબર સાંભળજો. આ નાફરમાન કે બેઈમાન લોકોથી આ ખિતાબ નથી કરવામાં આવી રહ્યું. એકચ્યુઅલી આ ઇસ્માઇલી અને આ બેતુલ ખ્યાલના મેમ્બર્સથી જ કહેવામાં આવી રહ્યું છે. શું કહેવામાં આવે છે કે એક વખત તમે ઈમાન લાવ્યા, ઇમામની તમે બૈયતમાં આવી ગયા, તમે પોતાને આગળ કરી લીધા, એના બાદ તમે કુફર કર્યો. કુફર શું થઈ ગયું? અહીંયા નાફરમાન બરદારી, સુસ્તી, કાહેલી. કેવી સુસ્તી, કાહેલી? બે ચીજોના પોતાના પડલામાં નાખવાની. જ્યાં સુધી બી એક પડલામાં કચાશ છે, આપણો શુમાર થશે એવા લોકોના અંદર કે જે લોકો ઈમાન તો લાવ્યા પણ પછી પાછા ખોટાળમાં વયા ગયા, ખોટાળમાં વયા ગયા, ખોટું કામ કર્યો. તો અગર એવો મામલો છે તો સજા તો પછી મળશે. તમે કેવી રીતે સજાનો ઇનકાર કરશો? સજા તો મળશે. બીજી વર્સ, each chapter 3 verse 107. પછી કહે છે કે જે લોકોના ચહેરા સફેદ હશે એ લોકો તો ખુદાની રહેમતમાં દાખલ થશે. જે લોકોના ચહેરા સફેદ હશે એ લોકો ખુદાની રહેમતમાં દાખલ થશે ને એમાં હંમેશા રહેશે. હંમેશા, કોઈને બહાર કાઢી શકશે. એક વખત આપણે દાખલ થઈ ગયા તો પછી કોઈ કાઢી નહીં શકે. આપણે ફરમાન પાછું વાંચીએ. તમો મોલાનો લશ્કર છો, તમો હંમેશા મારા કિલ્લામાં છો, તમો રૂને જોવાની તજવીજ કરો, તમે બધાઓની માફક ના ચાલો, તમે બધાઓની માફક ના ચાલો પણ એક સરખી રીતે એક તારથી બંદગી કરો. ખાના વતાન. તો જ્યારે આપણે એક તાર અને એક સરખી બંદગી નો વર્ડ જ્યારે આપણે વાંચીએ તો આપણાથી ગલતી એ થાય છે કે આપણે વિચાર કરીએ છીએ આજે 4 થી 5 ની બંદગી છે ને એમાં જ એક તાર એક ધ્યાન છે. નહીં, ઇલ્મ જ્ઞાનના અંદર બી એક્સપેક્ટેશન છે કે આપણે એક ધ્યાનથી એ ઇલ્મને સમજીએ. જ્યાં સુધી આપણે ઇલ્મમાં જે ભોગ દેવાનું છે નહીં દેશું તો શું થશે? આપણો જે અંજામ છે
એ પછી આપણે આ બેલેન્સ નહીં મેન્ટેન કરશું તો આપણા પાસે બેની એક્ઝામ્પલ છે કે જ્યાં બી કચાશ થઈ આ બેલેન્સને મેન્ટેન કરવા માટે નુકસાન થયું છે તો આપણે આ ચીજ સમજી ગયા છે કે બેલેન્સમાં ક્યારે બી કચાશ ન હોવી જોઈએ પછી ઇમામ કહે છે સફેદ રૂ સાથે મારા હુઝુરમાં આવશે અગર આપણે આ ચીજને સમજી ગયા આ ફરમાનબરદારી કરી લીધી તો તમે સફેદ રૂના સાથે મારા હુઝુરમાં આવશો તો ઇમામ એને કહે છે પછી ખાના બદાન તો આપણે આ કુરાનિક વર્સ ચેપ્ટર 3 વર્સ 106 અને 107 ની સમજણ ઇમામે આપણે આપી અને આપણે જ્યારે વાંચીએ છીએ આ કુરાનિક વર્સ બહુ ક્લિયર છે કે તે દિવસે કયા દિવસે જ્યારે આપણે ઇમામના હુઝુરમાં હાજર થશું તે દિવસે આપણે જોશું પોતે જ કે આપણા જ ભાઈ બહેન આપણા જમાતના આપણા ફેમિલીના જ મેમ્બર્સ આપણા આજુબાજુમાં જ બધા હશે કેમ કે આપણે બધા ભેગા હશું પણ અમુકના ચહેરા હશે એ સફેદ હશે અને ઘણાઓના કાળા હશે અમુકના સફેદ હશે અને ઘણાઓના કાળા હશે આ સમજ આપણે હયાતીના અંદર શું કામ દેવામાં આવે છે આ એમ શું કામ દેવામાં આવે છે કે ઉઠ જાગ મન મેરા તું કાહે કો સોતા હૈ માન ખા જન્મ રતન હૈ તું કાહે કો ખોતા હૈ આ સમજ આપણે દેવામાં આવે છે કે આપણે અગર સફેદ ચહેરાના સાથે ઇમામથી મુલાકાત કરવા ચાહીએ છીએ તો આપણે એના માટે જે તૈયારી છે એ કરવી પડશે નહીં કરશું તો પછી આપણે કોણ બચાવશે પનિશમેન્ટ અને પનિશમેન્ટ શું હશે ઇમામની હુઝુરમાં નહીં જઈ શકશું ઘણા દૂર હશું ઇમામથી બીંગ ઇસ્માઇલી આ વાત આપણે સમજવી પડશે કે બીંગ ઇસ્માઇલી આપણે ઓલરેડી ઇમામની જન્નતમાં છીએ કેમ કે એની બૈયતમાં આવું કોઈ નાની મોટી વાત નથી એનો ઇસ્મે આઝમ હોવું કોઈ નાની મોટી વાત નથી બહુ મોટી વાત છે બહુ મોટો દરજ્જો છે પણ શું કીધું કુરાનના અંદર કે એક વખત તમે ઈમાન લાવ્યા એના બાદ તમે ખોટા થઈ ગયા એના બાદ તમે નીચે પડી ગયા તો એમાં ખુદાનો કે ઇમામનો તો કોઈ વાંક નથી કોઈ ઇસ્મે આઝમનો તો વાંક નથી આપણું પોતાનું વાંક છે કે આપણે એક વખત જાણી ગયા કે ઇમામ જ હકીકત છે ઈમાનના લાવવાના બાદ પછી આપણે ખોટાળ કરી તો પછી આપણું નુકસાન થશે પણ જે લોકો આ વાતને સમજીને દિલના અંદર બરાબર ધ્યાનથી બેસાડી લેશે કે અમોને તો ઈ તમો ની કેટેગરીમાં પૂગવાનું છે ઊંચી કેટેગરીમાં પૂગવાનું છે જે લોકો ઇમામની રહેમતમાં હશે એ લોકોના ચહેરા સફેદ હશે ઇમામની રહેમતના અંદર હશે અને હંમેશા ઇમામના સાથે રહેશે તો આ છે ઇમામના આ ત્રણ જે લાઈન કરેલી છે એની જે સમજ છે હવે અહીંયા જે ક્વેશ્ચન આપણે કોઈ કરી શકે છે કે એ દરજા શું છે તમે જે સીડીની વાત કરો છો એ સીડીઓ શું છે તો ઘણી બધી સીડીઓ છે અને આપણે આ સીડીને જાણીએ છીએ કે એક વખત આપણે સાંભળેલું હશે આઈ એમ શ્યોર કે અકલે કુલ છે નફસે કુલ છે નાતિકની ટર્મ્સ છે અસાસની ટર્મ છે અને ઇમામ છે પછી આપણે હુજ્જતે આઝમ પીર કે દાય ની ટર્મ સાંભળેલી છે પણ આ બધા જે રેન્ક્સ છે ને આ બધા દરજા છે ને ઇમામના અંદર છે શાહ કરીમના અંદર છે અને શાહ કરીમ આપણો ઇમામ છે તો જ્યારે આપણે કહીએ ને કે પર્સનલ વર્લ્ડ આલમે શખ્સી આપણે કહેતા હોઈએ કે ભાઈ આપણે પોતાના અંદર જઈને જેવી રીતે જ્ઞાનમાં સાંભળીએ કે આત્મારામ તમે બળા જ્ઞાની કે આપણા અંદર જે છે દુનિયા ઈ દુનિયાને આપણે ઓળખવું છે દુનિયાના અંદર જવું છે તો આપણે ઇમામની ઓળખ મળે એવી રીતે ઇમામ બી એક જન્નત છે એની બી એક દુનિયા છે એ દુનિયાના અંદર આ બધા જે રેન્ક છે ને એ બધા એના અંદર એક છે અમુક જે છે રૂહાનિયતના રેન્ક છે અને અમુક જાહેરતના રેન્ક છે આ બધા રેન્ક જે છે આજના જમાનાના અંદર क़यामतનો જમાનો છે બધા રેન્ક્સ ઇમામના અંદર છે ફિઝિકલી આ રેન્ક્સ કોઈ બહાર નહીં દેખાશે એક્ઝિસ્ટ નથી કરતા તમે મને તરત કહેશો કેમ ભાઈ ડાયમંડ જ્યુબલીના અંદર ઇમામે તો કીધું તમે બધા દાય છે બરાબર સાચી વાત છે ઇમામે આપણા બધાને દાયનો ટાઇટલ આપ્યો શું કામ હે જ્યારે આ બધું એક્ઝિસ્ટ ફિઝિકલ વર્લ્ડના અંદર આજના જમાના અંદર નથી કરતો તો શું કામ આપણે ઇમામે દાયનો ટાઇટલ આપ્યો હું પાછું તમને લઈ જઈશ અહીંયા તમે બધાઓની માફક ના ચાલો
જ્યારે આપણે ઇમામ એવા ફરમાન કરે, જેવી રીતે આ ફરમાન કે તમે બધાઓની માફક ના ચાલો, બેતુલ ખ્યાલના મેમ્બરોની કમ્પેરિઝન બેતુલ ખ્યાલના મેમ્બરોથી થઈ રહી છે. એવી જ રીતે આજના જમાના અંદર ડાયમંડ જુબલીના અંદર ઇમામ કહે છે તમે બધા એનો દાયનો ટાઇટલ આપ્યો, પણ દાઈ તો ફિઝિકલી એક્ઝિસ્ટ નથી કરતા. જ્યારે પીર નથી, કોઈ ટાઇટલ જ નથી, તો આ કેવી રીતે ઇમામે દાઈનો ટાઇટલ આપ્યો? ઇમામે આપણે ફરમાન કરીને એક દોરવેણી આપી છે કે તમે જાણો છો આ સીડીઓ શું છે? તમને ખબર છે? હું તમને છે ને સીડીનો ટાઇટલ આપી દઉં છું, એક ટાઇટલ. સૌથી નાનો ટાઇટલ દાઈ નથી, એના નીચે બી ટાઇટલ છે, હું એ નથી લખ્યા કેમ કે આપણે અહીંયા ઇમામની દુઆશીસથી આ ટાઇટલ આપણે છે આપણા પાસે. ઇમામ કહે છે હું તમને આ ટાઇટલ આપું છું આખી જમાતને, તો કોઈ ચીજ આપી દે તેને આપણે ઓળખશું ને, એનો મતલબ, એનો ફાયદો શું? મને કોઈ રૂપિયો આપે તો મને સમજવું છે કે રૂપિયો વાપરવાનો કેવી રીતે છે, એનો બેનિફિટ કેવી રીતે છે. એવી રીતે જ્યારે ઇમામ એક દુઆશીસ રૂહાનિયતના અંદર આપે છે તો એનો મકસદ શું છે? એનો મકસદ એ છે કે આપણે ક્વેશ્ચન કરીએ કે આ કઈ સીડીથી આવ્યો છે, આ બીજી સીડી ક્યાં છે, એની આગળ સીડી ક્યાં છે? પછી ઇમામ સુલતાન મહમદનો તરત ફરમાન યાદ આવે છે. શું કહે છે મૌલા? કે ઇલ્મ વાળી રૂહ દરજા બદરજા ઉપર ચડે છે. આપણી ખ્વાહિશ શું? ઇમામમાં એક થવાનું છે, ફનાફિલ ઇમામ, અસલમાં વાસલ. અસલ અહીંયા છે આપણું. તો શું ઉડીને આવશું, જમ કરીને આવશું? ના, પગ પગ ચાલીને જ આવવું જોઈએ, કેમ કે અહીંયા કોઈ શોર્ટકટ નથી, કોઈ શોર્ટકટ નથી. આ બધાએ પગથિયા ચડી ચડી ચડીને આપણે ઇમામના સાથે એક થવાનું છે. ત્યારે આપણે વિચાર કર્યો તો જ્યારે આપણે ઇમામે આ ટાઇટલ આપ્યું તો ઇમામે એકચ્યુઅલી આપણી અક્કલના માટે ખોરાક આપી કે આપણે વિચાર કરીએ કે આ ટાઇટલનો દેવાનું મકસદ શું છે. પછી આપણે ઇમામ સુલતાન મહમદ શાહનો ફરમાન, કેમ કે ઇમામ સુલતાન મહમદ શાહના જ ફરમાન આપણે સ્ટડી કરીએ છીએ, રાઈટ? કેમ કે ઇમામ એવા છે, અજીબ ગરીબ ઇમામ, એના ફરામીન એવા રૂહાની ફરામીન છે કે આપણું આજ સુધી આપણે સમજી જ ગયા છે. આ બધું ઇમામ સુલતાન મહમદ શાહના ફરમાન જ આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ, રાઈટ? તો એ ઇમામે ફરમાન ફરમાવ્યું કે તમે ચાહો છો તમે પીર બનો, તમે પેગમ્બર બનો, તમે એના કરતા બી ઉપર જઈ શકો છો. અરે એના ઉપર તો નફસે કુલ ને અકલે કુલ છે. મોલા તો શું કહે છે? મોલા કહી રહ્યો છે કે તમે ચાહો તો પીર પેગમ્બર અને એના કરતા બી આગળ થઈ શકો છો. આપણે તો વિચાર કરતા હતા ઇમામના સાથે, ઇમામ કહે છે નહીં, બધાય દરજાતા સાથે ઉપરથી ઉપર ઉપરથી ઉપર ઉપરથી ઉપર લઈ જશે. એવી આપણા ઇમામની હું કહું માજીઝો છે. ઇમામનો આ માજીઝો છે કે આપણે બહુ ઊંચું લઈ જવા ચાહે છે. તો શું કહે છે આપણે? તમો બધાઓની માફક ના ચાલો, તમો બધાઓની માફક ના ચાલો, પણ એક સરખે રીતે એક તાળથી બંદગી કરો. બંદગીના લફઝી માના છે એવો બંદો જે ગુલામીમાં છે. બંદગીના માયના એ નથી કે 4 થી 5 કોઈ બંદગી કરે છે. જુમા ભગતે બી બંદગી કરી હતી. બંદગીના માયના છે ફરમાન બરદારી. શું ઇમામના ફરમાન છે કે મને મારી શનાખ્ત કરો? શું ઇમામના ફરમાન છે ઇલ્મ હાસિલ કરો? તો આ ફરમાન આટલો ઊંડાણમાં છે કે હું એવું લાગે છે કે હું ઇન્સાફ કરી શકી રહી છું. આપણે હજી વાતચીત કરી રહ્યા છીએ એને આપણે બરાબર સમજી રહ્યા છીએ. હવે તમે મને એવી સવાલ કરી શકો કે તમે કહો છો કે દાયના નીચે બી દરજા છે, તો એ કયા દરજા છે? કેમ કે દાયનો જે દરજો છે એ દુઆના મકામ ઉપર છે. તો શરૂઆત ક્યાંથી થાય છે? શરૂઆત એકચ્યુઅલી થાય છે મુસ્તજીબથી. જે પહેલો દરજો છે ને સીડીનો, એનું પહેલું નામ છે મુસ્તજીબ. મુસ્તજીબ કહેવામાં આવે એવા ભાઈને કે બેનને જે કહે છે મને છે ને ઇલ્મ નથી આવડતો, મને ઇલ્મ શીખવું છે. તરત જ એ સીડીમાં આવી જાય છે, તરત જ એ સીડીમાં આવી જાય છે. જ્યારે કોઈ ઇસ્માઇલી હોય અને એ કહે કે મને ઇલ્મ હાસિલ કરવો છે તો એ લેડરમાં આવી જાય છે. બીજા બી ઇસ્માઇલી હશે પણ જે લોકો સ્ટુડન્ટ નથી બનતા એ લોકો ક્યારે પણ આગળનો સફર નથી કરતા. ભલે ને બેતુલ ખ્યાલમાં હોય, જુમા ભગત બી બેતુલ ખ્યાલમાં હતા, ભગત હતા, ઇબાદત ખૂબ કરતા હતા. તો આવી રીતે આપણે પોતાની અક્કલને ઇસ્તેમાલ કરીને સમજવું પડશે કે વાત શું થઈ રહી છે મોલા બાપા. જ્યારે અગર આપણે આગળ વધવું છે, ઇમામના સાથે એક થવાનું છે, તો પહેલો દરજો એ છે
કે મને ઇલ્મ હાસિલ કરવાનું છે. કેટલી બી ઉંમર છે, કેટલા બી આપણે વર્લ્ડલી વાઇઝ હાઈલી એજ્યુકેટેડ છીએ, મને ઇલ્મ હાસિલ કરવું છે. એવી આજીઝી છે, એવી કુરબાનીની તાકાત છે, એવી મહેનત છે, એવી ભૂખ દેવાનું દિલ છે, એવી હિંમત છે, ત્યારે કોઈ મોમિન મુસ્તજીબ બની શકે છે. કેવા વાળા ઘણા હોય છે કે મને સ્ટુડન્ટ બનવું છે, પણ જે સ્ટુડન્ટના માટે જે કુરબાની દેવાની હોય છે એ કુરબાની બધા નથી દઈ શકતા, કેમ કે એના માટે હિંમત જોઈએ છે. ઇમામે સાફ કીધું છે તમારામાં એવી હિંમત તો છે નહીં. કેટલા કેટલા આપણા પાસે એક્સક્યુઝીસ હોય કે આપણે બરાબર સ્ટુડન્ટ નથી બની શકતા, પણ આપણે અગર પાછળ વળીને પોતાની દુનિયાની એજ્યુકેશનને જોઈએ તો કેવી રીતે આપણે દુનિયામાં ઇલ્મ હાસિલ કર્યું છે, કેટલી આપણે મહેનત કરી છે, આપણે ભૂલી ગયા છીએ. મા બાપે સ્કૂલની ફીસ આપી તો બરાબર સ્કૂલને અટેન્ડ કરવાની. દુનિયાના નુકસાન થયું તો આપણે દુનિયાના નુકસાનને બચાવવા માટે બરાબર ઇલ્મ હાસિલ કર્યો. પણ આ તો બાતિન છે, કોણ જોવે છે? ઇમામ જોવે છે. અને જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનની ક્લાસીસ લેતા હોય ને આપણે સમજણ પડે કે સફેદ મોઢાવાળા અને કાળા મોઢાવાળા હશે તો આપણે કેવું મોઢું લઈને ઇમામ પાસે જવું છે, આપણે એ ડિસાઈડ કરવું પડશે પોતાના માટે કે કેવું મોઢું મને રાખવાનું છે ઇમામના માટે. તો એ અગર આપણે એવી શર્મિંદગીથી બચવા ચાહીએ છીએ તેનો ઈલાજ શું છે? શાગિર્દ બનવું પડશે. જે સ્ટુડન્ટના માટે જે કુરબાની દેવાની છે એ બનવું પડશે. પછી એને મકામ મળે માઝૂનનું. માઝૂનની મિસાલ ખબર છે કે એનામાંથી લઈ શકીએ આપણે? જેવી કે મિશનરી હોય તો મિશનરી અંડર ટ્રેનિંગમાં હોય કે એટલો ઇલ્મ હાસિલ કર્યો કે અંડર ટ્રેનિંગમાં છે, પછી કહેવાય માઝૂન એ મુતલક કમ્પ્લીટ મિશનરી કોઈ છે. દહાઈનું જે ટાઇટલ છે એના કરતા પણ ઉપર. તો આપણે કહીએ ને કે અલવાઝ અહીંયા સુધી હોય. દહાઈનું જેને ટાઇટલ મળે એના કરતા પણ ઉપર. ઇમામે આપણે પોતાની કરમ નવાઝેશથી ઉપાડીને ચોથા સીડી પર બેસાડી દીધા. ચોથી સીડી પર બેસાડી દીધા. કેટલી સીડીઓ છે? 12. ઇમામ સુલતાન મહમદ શાહનું ફરમાન છે કે ઇલ્મ વાળી રૂહ દરજા બદરજા ઉપર ચડે છે. તો જેના પાસે ઇલ્મ, હવે એને સમજ આવી ગઈ કે મને ઇલ્મ હાસિલ કરવો છે તો શું થશે? દરજા ઉપર ચડવા માંડશે. અને ઇમામે શું ફરમાવ્યું કે તમે ચાહો પીર બનવાનું, પૈગંબર બનવાનું, એનાથી ઉપર જવાનું, તમે બની શકો છો. જે લોકો આ કન્ડિશન્સને પૂરું કરશે એ લોકો એ જગ્યાએ પૂગી શકશે. કેમ કે ઇમામનો ફરમાન છે અને ઇમામ કોઈને છેતરતા નથી. મારો મોલા છે તો એવો જે કોઈનો રાખે ભાર, એક વાર સામીને આલે સો વાર. તો કોઈ ઇમામના ઇશ્કના અંદર મહેનત કરે, પોતાને આગળ વધારે, તો શું ઇમામ એને પોતા સાથે એક નહીં કરશે? બરાબર, બેશક, યકીનન કરશે. એવો આપણો ઈમાન છે. હવે મૌલાના હાજી મામા એક ફરમાન કરાચી ઓક્ટોબર 27, 2000 નો ફરમાન છે. આપણે હું કોશિશ કરીશ ગુજરાતીના અંદર. અલી અલ્લાહ મદદ ફરમા. મૌલા ફરમાવે છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ કે મારા રૂહાની બચ્ચાઓ, તમોને આજે હું એ કહેવા માંગુ છું કે તમે સમજો કે ઇલ્મ હાસિલ કરવું એનો મકસદ શું છે. તમે સમજો કે ઇલ્મ હાસિલ કરવાનો મકસદ શું છે. અને આ જે ચીજ છે કે ઇલ્મ હાસિલ કરવાનું, એ હું વર્ષોથી, ડિકેડ્સ, કેટલા વર્ષો થઈ ગયા, બધાએ જમાત માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાલી પાકિસ્તાની જમાતના માટે નહીં, બધા એના માટે ઇમ્પોર્ટન્ટ છે. સેન્ટ્રલ ઇશ્યુ ફોર ધ ડિકેડ્સ અહેડ. આપણા ફ્યુચરની જિંદગીમાં આ 2000 નો ફરમાન છે. આજે આપણે 2022માં બેઠેલા છીએ કે ઇમામે ફરમાન કર્યું કે આગળના ટાઈમ જે આવવા વાળો છે બધા એના માટે ઇલ્મ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે શું કીધું? આ તો ખાલી દુનિયાનું ઇલ્મ છે, દુનિયાનું ઇલ્મ હાસિલ કરીએ તો દુનિયામાં સુખી થાય. ઇમામ એ જ નથી કહેતા. કેવી રીતે હું જાણું કે ઇમામ આ કહે છે? જો શું કહે છે કે તમે પોતાના મઝહબની, પોતાના તરીકાના અંદર જે એથિક્સ છે, જે ઇખલાકિયાત છે, એને તમે સમજો. પોતાની હિસ્ટ્રી, પોતાના તરીકાની જે હિસ્ટ્રી છે એ સમજો. તો કોઈ મને કહેશે કે આવી મુશ્કેલ ટર્મ તમે શું કામ અમને શીખાડો છો? કઈ આસાન નથી કરી શકતા? ખબર છે કેમ નથી કરી શકતી? ઇમામે કીધું કે આપણે હિસ્ટ્રી શીખવી પડશે. આ આપણા દાઈઓએ, આપણા પીરોએ હિસ્ટ્રીના અંદર આપણે શીખાડેલું છે.
જ્યાં સુધી આપણે ઇલ્મ નહીં હાસિલ કરશું, હિસ્ટ્રીનો, ઇમામના ફરમાનને સમજીને જે ફરમાન બરદારી છે એ નહીં હાસિલ કરશું, પગથિયા કેવી રીતે ચડશું? તો ઇમામ ફરમાવે છે કે તમે પોતાના તરીકાને હિસ્ટ્રીને શીખો. પછી કહે છે મોલા કે જે પ્રિન્સિપલ્સ છે પોતાના આપણા તરીકાના, કેવી રીતે એ કામ કરે છે એને શીખવાનું છે. What it upholds are very, very important to the future of the Jamaat. જે પ્રિન્સિપલ્સ છે આપણા તરીકાના, જે ઉસૂલ છે, જે આપણા તરીકા અંદર હિસ્ટ્રી છે, જે આપણા તરીકાના અંદર એથિક્સ છે, એ બહુ જ જરૂરી છે આપણા ફ્યુચરના માટે. અને ઇમામ કહે છે, આઈ વિશ યુ ટુ નો એઝ ઇન્ડીડ આઈ બિલીવ યુ ડુ નો. ઇમામ કહે છે મારું એમ દિલ ચાહે છે કે તમે જાણો, પણ હું જાણું છું કે તમે જાણો છો કે ઘણું કામ કરેલું છે કે જમાતના માટે રિલિજિયસ એજ્યુકેશન જે છે ક્વોલિટીનું થાય. બરાબર, આપણે સમજી ગયા. શું આપણે તરફ દિમાગ ક્યાં ગયું? IAS સ્ટેપની ચોપડી છે, સ્ટેપની ટ્રેનિંગ છે. અગેન આપણે લિમિટ કરી છે જે ક્વોલિટી ઓફ એજ્યુકેશન છે જાહેરાતના અંદર. જ્યારે ઇમામ આ ફરમાવે છે, શું બાતિનમાં ક્વોલિટી નથી ઇમ્પ્રુવ થઈ રહી? આપણે પર્સનલ સર્ચ કરવી પડશે અને સમજવું પડશે કે શું ઇમામ આ તાલીમાતની જે વાત કરી રહ્યા છે ખાલી એક જ જગ્યાએથી આવશે કે બીજી જગ્યાથી બી આવશે? આપણે એ ઓળખ હોવી જોઈએ ઇલ્મની. પછી મોલા ફરમાવે છે કે આ બહુ લાંબી અને એક્સટેન્સિવ એક્સરસાઇઝ છે. કેમ કે આપણે જે છે આપણા જે પાસની જે તાલીમાત છે, જે પાસનું જો બી આપણા કવાનીન છે, આપણા ઉસૂલાત છે, એને નવા જમાનાના અંદર લાવવું છે. તો એ આસાન કામ નથી. તો હું પાછળ જઈશ. આ આસાન કામ નથી. કોણ કહે છે આસાન છે? નથી આસાન. પણ જે લોકો મહેનત કરે છે એ લોકો આ ઇલ્મ હાસિલ કરી શકે છે. મહેનત દરકાર છે, હિંમત દરકાર છે. This is a long and extensive exercise because it means bringing forward to modern times notions of the past principles. Notions of the past, principles that are permanent in life, ethical contexts which are desirable for the Jamaat. જે ઇમામ આપણા માટે ખાહિશ કરે છે કે જેવી એથિક્સ આપણા અંદર હોવી જોઈએ, જેટલો ઇલ્મ, જેટલી સમજ હોવી જોઈએ, ઇમામ કહે છે આ બહુ મુશ્કેલ એક્સરસાઇઝ છે. So I say to my spiritual children, attend regularly the classes that teach the faith. એવી ક્લાસીસ જેમાં પોતાના મઝહબની દોરવણી દેવામાં આવે છે એને બરાબર અટેન્ડ કરો. તો શું ઇમામે કીધું? મુસ્તજીબ બની જાઓ. મુસ્તજીબ બની જાઓ. કેટલી બી ઉંમર છે, કેવું બી છે, કાંઈ બી છે, મુસ્તજીબ બની જાઓ. દુઆ પછી શું દીધી આપણે ડાયમંડ જ્યુબલીમાં? સીધા ચોથા પગથિયા દાઈ બનાવી નાખ્યા. પણ મોલા હજી તો શાગીર્દ નથી બહેનો, અહીંયા ક્યાં પૂછશું? તો ઇમામની દુઆશીસ છે. જ્યારે ઇમામની દુઆશીસ આપણા સાથે છે, આપણા માટે આ બધું મુમકિનાતમાંથી છે. તો પાછું ફરમાન વાંચીએ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તમો મોલાના લશ્કર છો, તમો હંમેશા મારા કિલ્લામાં છો. તમો રૂને જોવાની તજવીજ કરો. તમે બધાઓની માફક ના ચાલો, પણ એક સરખી રીતે એક તારથી બંદગી કરો. ખાનવદાન સફેદ રૂ સાથે મારી હુઝુરમાં આવશો. ખાનવદાન અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી. તો અહીંયા આપણે રોકીએ. અગર કોઈ પાસે કોઈ કોમેન્ટ કે કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો. Yamatben, જી it was a very deep, we have to reflect, it was hard to digest this one. યસ. અને ઘણા વખત ઉસુલુદ્દીનમાં બી મોલા બાપા બહુ જ કહે છે તમે રૂને જોવાની તજવીજ કરો. ત્યારે આઈ રિમેમ્બર કોણ મોલા, આઈ થિંક મોલાના અલી કહે છે કે જો હું ખુદાને ન જોઉં તો હું ઇબાદત બી ન કરું. So this is the stage they are taking us at, right? યસ. યસ. હવે અહીંયા, yeah.
સો દરજા બહુ જ છે એમાં, અને વી આર ઇન ધ એન્ડમાં છીએ. પણ અહીંયા જયારે મોલા કહે છે ને કે શું, અહીંયા ધીસ વન, એક તાર અને એક સરખી, ઈ જરાક વધારે સમજાવો તો. એક તાર તમે બંધી કરો તો એક તાર ને એક સરખી. જો જ્યારે આપણે દુનિયાબાને એજ્યુકેશન લેતા હોઈએ તો આપણો ફોકસ અને આપણું અટેન્શન કેવી રીતે હોવું જોઈએ. તો અહીંયા ઇમામ ફોકસ અને અટેન્શનની વાત કરે છે, ચાહે ઇબાદતનો ટાઈમ હોય, ચાહે ઇલ્મ હાસિલ કરવાનો ટાઈમ હોય. કેટલી વખત આપણે ઇબાદતમાં બેસીએ ને આપણું ધ્યાન ન લાગતું હોય, કેમ કે દુનિયાના ખ્યાલ આપણે ડિસ્ટર્બ કરતા હોય. એવી જ રીતે જ્યારે આપણે ઇલ્મ ક્લાસીસના અંદર હોય, આપણે સાંભળતા બી હોય ને બીજું બી કંઈ કામ કરતા હોય. જેમ આપણે એટલા સ્માર્ટ છીએ, હું પોતાની વાત કરું છું કે આપણે મલ્ટીટાસ્ક કરી શકીએ છીએ. ઇમામ કહે છે એક સરખી રીતે એક તાળથી બંદગી કરો. જી બી કરો ને પૂરા પાકા દિલથી કરો, અધૂરા દિલથી નહીં કરવાનું. તો અહીંયા જે છે એ ફોકસ, રિમેમ્બર આપણે વાત કરીએ જ્યારે કે તમે ચોકસાઈથી ઇબાદત કરજો, તો પોતાને ચોક્કસ રાખવાનું. પછી ઇલ્મની ક્લાસ હોય કે પછી એ ઇબાદતનો ટાઈમ હોય, જી બી કરીએ, zikr કરીએ, ગિરિયાઝારી બી કરીએ, દિલથી કરીએ, ધ્યાનથી કરીએ, હિંમતથી કરીએ, પૂરા રીતે પોતાનું જે ધ્યાન ચોકસાઈથી એ ચીજ ઉપર હોવી જોઈએ, મહેનતથી હોવી જોઈએ. જ્યારે આપણે કાચા દિલથી અધૂરા દિલથી કામ કરીએ તેનો રિઝલ્ટ બી તો અધૂરો આવે છે ને. તો Yes. એક તારથી એક સરખી રીતે કન્સિસ્ટન્સી ઇમામ ફરમાવે છે કે બરાબર કન્સિસ્ટન્ટલી ફોકસ્ડ અટેન્શનના સાથે આપણે આપણાનું કામ કરવાનું છે. Yali Madat Nehmat Saiba, can you throw more light on e badai parda hatavse? So we work as a co-creator with him, and I don't know, so many ideas are going through my mind. So if you can throw a bit more light, because that's what holds us from seeing the real reality, and also a little bit more on dui chhod de ek hai. And when this all of this happens, we are not even there, only Mola is there. So these are three thoughts that came to my mind. I don't know, does it make sense, or can you give me more insight into that, please? And thank you. શુક્ર મોલા. સો ઝીનતે જે સવાલ કર્યા છે બહુ સારા સવાલ છે એકચ્યુઅલી. પણ શું આપણે સાંભળ્યું હમણાં યાસ્મીનબેને ઝીનત શું કીધું કે આ બહુ ભારી સેશન હતો, મુશ્કેલ સેશન હતું. મુશ્કેલ કેવી રીતે કે જે ઇલ્મ આપણે વાત કરી રહ્યા છે ને, જે ઇલ્મનો રેફરન્સ લીધો આપણે આજે, એ આપણે આટલું ફ્રીક્વન્ટલી સાંભળતા નથી, આપણે ઇન્ટરેસ્ટ નથી લેતા. અમુક ફ્રેન્ડ્સ એવા છે જે લોકો ખાલી ફરમાન જ વાંચે ને ફરમાન જ સાંભળે, અને આ ટર્મ્સ જે હતી આ કુરાનિક વર્ડ્સ હતી તેમાં થોડું આપણે ઇન્ટિમિડેટેડ થઈ જઈએ. જે તમે ક્વેશ્ચન કર્યો છે કે પડદા હટાવીએ, ઇમામને આપણે એમ કહીએ કે મોલા તું પડદા હટાવ, તો પડદા જે છે ને એ ઇલ્મથી હટાવાય છે. પડદા જે છે એ ઇલ્મથી હટાવવામાં આવે છે. પડદા ઇલ્મથી હટાવવામાં આવે છે. કેમ કે જે પહેલો પગથિયો છે યકીનનો, ઈમાનનો, સમજનો, ફેથનો, એ ઇલ્મના અંદર છે. જ્યાં સુધી આપણા પાસે ઇલ્મ નહીં હશે ત્યાં સુધી પડદા ઇમામ હટાવે બી, લેટ્સ સે કે ક્યારેક આપણે નૂરને જોઈએ બી, આપણને સમજી નહીં શકશું. જેવી રીતે ઇમામે આપણને ટાઇટલ આપ્યો દાઈનો, કેટલો મોટો મકામ જે છે ઇમામે આપ્યો, પણ આપણે એ જે ડાયમંડ આપણા હાથમાં છે એની પરખ નથી, તો શું રંગબરંગી પથ્થરના જેમ રમતા હોય એને ફેંકી દઈએ, જે ઇમામે ફરમાવેલું છે ને ફરમાનના અંદર. તો એવી જ મિસાલ થઈ ગઈ. તો જ્યારે આપણે એવો શોખ રાખીએ ને કે જ્યારે આપણે એવી વાતો સાંભળે, ક્યારેક ઇશ્કની મહેફિલ હોય એવી વાતો સાંભળે કે મોલા તું પડદા હટાવ, બધાને બહુ આપણે ક્યુરિયોસિટી છે, ઇન્ક્લુડિંગ મી, રાઈટ, આઈ એમ વિથ યુ. આપણે બધાને ક્યુરિયોસિટી છે કે તું પડદા હટાવ ને, તારે જલવો દેખાડ. પણ જ્યારે મૂસા અલૈહિસ્સલામને આપણે મિસાલ લઈએ ને કે હઝરત મૂસા અલૈહિસ્સલામ શું કહેતા હતા ખુદાને કે તું મને તારો દીદાર કર ને, તારો દીદાર કરાવ ને, તારો દીદાર કરાવ ને, એક જ રટ. ખુદા એક વખત કહે છે ઠીક છે, તને હું છે ને દીદાર કરાવીશ, દીદાર દઈશ, તો અહીંયા ને અહીંયા આવજે. મૂસા પૂગી જાય છે કોહે તૂર ઉપર. જ્યારે ખુદા એનો પોતાની ઝલક દેખાડે છે તો મૂસા જોઈ નથી શકતો, બેહોશ થઈને પડી જાય છે. તો બેહોશ થઈને પડી જાય છે, એવું લાગે છે પાસ્ટ આઉટ થઈ ગઈ, એમ નથી.
એની અક્કલ જે છે એ હેરાન રહી જાય છે, એવી હેરાન રહી જાય છે કે આ છે મારો ખુદા, આ હકીકત છે. મકસદ શું છે આ વાત કરવાનો? અક્કલના તાળા જે છે એ ઇલ્મથી ખુલે. તો અગર કોઈની ખ્વાહિશ છે કે મૌલા પડદા હટાવે, દાવત છે. કેની દાવત છે? ઇલ્મ હાસિલ કરો. શું કીધું? પોતાના ઘોડિયાથી કબરના અંદર જ્યારે આપણે કોઈ લાટ લીટાવે, ઘોડિયાથી ખબર નહીં શું વર્ડ છે નથી આવતું મોઢા પર, ઘોડિયાથી કબર સુધી આપણે ઇલ્મ હાસિલ કરવાનું છે. અને અગર આપણે સાચાઈથી ઇલ્મ હાસિલ કરી રહ્યા છીએ, ચોકસાઈથી, એક સરખાઈથી, એક તરહથી, એક તારથી આપણે ઇલ્મ હાસિલ કરશું. અને ઇબાદત તો આપણે કરીએ છીએ, રાઈટ? આપણે એ તો સમજ છે, પણ હજી સુધી ઇબાદત કરવા છતાં કેમ આપણે નૂર નથી જોયેલો, કેમ આપણે આગળ નથી વધ્યા? કેમ કે આપણો એક પરડામાં કાંઈ વજન જ નથી, અને એને ઇક્વલ થવું પડશે કે આપણી રૂહ જે છે ઉડી શકે, જે પડદા જે છે એ ખુલી શકે. તો એના માટે શું કહેવામાં આવ્યું કે આપણને જે છે એ ઇલ્મ હાસિલ કરશું ત્યારે આપણે એ પડદાની સમજ પડશે ને એ પડદા ખુલશે. જ્યારે ખુલશે તો આપણે એને જોઈને હેરાન રહી જશું, એની હકીકતને જોઈને પરેશાન અને હેરાન રહી જશું. જેવી રીતે હઝરત મૂસા અલૈહિસ્સલામની વાત આપણે સાંભળીએ છીએ કે જ્યારે મૂસા અલૈહિસ્સલામે દીદાર કર્યા તો એ યકીન ન કરી શક્યા કે આ છે મારા ખુદાના દીદાર, અને એ બેહોશ થઈ ગયો, હક્કા બક્કા રહી ગયો કે અરે આ કહેવાનો મકસદ એ કે જે જ્ઞાનનો પાઠ છે ને કે આપણે ખુદાને ગોતવા જઈએ છીએ બહુ દૂર, પણ એ તો એવી રીતે છે કે જેમ ફૂલોના અંદર વાસ, રાઈટ? આપણે દેખાતું નથી પણ એટલો કરીબ છે. આપણા કુરાનના અંદર છે કે તમારી આ જે શેરક છે એના કરતા બી ખુદાજી છે એ કરીબ છે. કરીબ તો છે પણ એની ઓળખાણ નથી. આપણે એની ઓળખવા માટે આપણે એ આંખ જોઈએ. શું કીધું આપણા પીરે? બે લોચન તો સર્વને, વિદ્યા લોચન, પછી કીધું ઘણા બધા લોચન, લાખ આંખો છે. એની તો ઘણી બધી આંખો છે. એ આંખો આપણે જોઈએ છીએ તાકે આપણે ઇમામની ઓળખ કરી શકીએ, ઇમામને આપણે રેકગ્નાઇઝ કરી શકીએ. અને પછી જ્યારે આપણે એવું સમજ હશે, એવી ઇલ્મ અને એવી ઇબાદત હશે, પછી ઇમામને પડદા નથી રાખવા. ઇમામ તો વાટ જોવે છે આપણે કે ક્યારે તમે કરીબ આવો છો, કે હું તમને તમારો જલવો દેખાડું. એ તો વાટ જોવે છે આપણે પોતાથી સુસ્તી કરીને છે, નાગડદાઈ કરીને છે, એના પાસે પૂગી નથી શકતા. Zinat, that is the answer to all your question. Thank you very much. And then he says, તમે જ્યારે અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડશો ત્યારે તેમાં સારા સારા ફળ પેદા થશે. Right? So we have to make this ilm reach our heart, Yes. which I guess is by doing intense ektar bandi, right? Yes. Okay. Ilm amal. Shukran Mala. Shukran. Good question. Shukran Mala. कोई बीजा पासे कोई क्वेश्चन? जी हाँ नेमत बेटा, वो अपना एक आपने मेंशन किया था कि वो इसमें आजम में भी दो राज है, वो जरा उसके ऊपर कोई लाइट डालो तो बेटा। आपको पता है कि थर्सडे को ये सेशन बहुत डिटेल में किया गया। मुझे नहीं मालूम है कि आपने वो थर्सडे का सेशन अटेंड किया है? नहीं थर्सडे का मैं मिस कर गई। तो थर्सडे को हमने बहुत ही डिटेल में बात की है, और दोबारा फॉलोइंग इस थर्सडे को नहीं, फॉलोइंग थर्सडे को जब सेशन होगा तो दोबारा इस पे रिव्यू करेंगे, बात करेंगे, क्योंकि ये बहुत इंपॉर्टेंट कॉन्सेप्ट है। तो जो आज जो मैंने बात की वो मैं रिपीट करूंगी वहां पे, क्योंकि जो लोग यहाँ अटेंड करते हैं वो समटाइम्स वहां नहीं होते हैं। और ये तो महफिल ही हम बैतुल ख्याल के फरामीन की करते हैं, तो इसलिए ये दोहराया, नाचीज रिलेटेड था। तो आप जो है वो नवीन साहबा से पिछले थर्सडे का भी सेशन मांगे और अगले थर्सडे को भी हाजिरी दें, तो क्या होगा कि हम तमाम जो है एक साथ इस चीज से फायदा उठा सकेंगे। ठीक है, नवाजिश, शुक्रिया। ऑलराइट फ्रेंड्स, આપણે इजाजत લઈએ હવે? हाँ बेटा, मौला तेरी सेवा कबूल करे। मौला तुम आके ग्लोबल जमात को सबको दीन और दुनिया में सुखी सलामत आबाद करे। मौला अपने
છેલ્લે દમ સુધી આપના ઈમાન, જાન, માલ, इज्जत, आबरू, आल औलाद सलामत रखे आमीन और मौला बापा सबको ग्लोबल जमात को वेलो वेलो पधारी तो जो जाहिर व बातुनी दीदार नसीब करे। आमीन। आप मेरा नूरानी दीदार कहाँ ले गए भाई? जाहिर और बातें नूर भी चाहिए। हाँ, जाहिरी और बातुनी दीदार। नहीं नहीं नूरानी नहीं, नूरानी दीदार भी चाहिए भाई। हाँ जाहिर हाँ, बातें नहीं और नूरानी। मेरे दीदार को कम ना करें आप भाई। नहीं कंजूसी नहीं 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 सो नहीं नहीं यू आर राइट। नहीं 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 चल ओके बेटा, थैंक यू फॉर द टाइम। और इतना नहीं 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 राबिया, मैं आपको जाने नहीं दूंगी। आप दुआ दें, जाहिरी बातिनी और नूरानी दीदार चाहिए। हाँ जाहिरी, हाँ मौला ग्लोबल जमात को जाहिरी, बातुनी और नूरानी दीदार नसीब करे आमीन और आमीन। अपने और अपने दर्जात आहिस्ता आहिस्ता अपने को स्टेप बाय स्टेप ऊंचा करे। आमीन आमीन आमीन। थैंक यू। शुक्र मौला अली मदद, या या अली अली मदद। मद, या अली मद बेटा, सुखी सलामत आबाद रहो बेटा। आमीन। याली शुक्र। मदद, याली मदद, याली मदद। इन अ वेरी ब्यूटीफुल, एक शुक्र अल्हम्दुलिल्लाह मौला ईमान दीदार नसीब करे। આમીન. tears today, like કે આપણે મોલા સફેદ મોઢું લઈને મોલા શુક્ર મોલા. Thank you so much. શુક્ર या अली અલ્હમ્દુલિલ્લાહ. मद, शुक्र अल्हम्दुलिल्लाह। याली मदद. Yali Madad. Yali Madad. Thank you so much. Madam, are you ready? Let's go now. याली मदद, याली मदद. या अली मदद। يا لمدد